મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગ થઈ શકે? હા કે ના? તો રાજ્યના ચૂંટણી પંચની નિમણૂક કોણ કરે? યુપીએસસી ની કલમ કઈ છે? 312 315 12 તો અખિલ ભારતીય, ચાલો અખિલ ભારતીય કઈ કલમ? 312 કઈ કલમ? કેટલી કલમ? સેવા કેટલી? 3. એક પોલીસ, બીજું ફોરેસ્ટ, ત્રીજું ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય વન સેવા. ક્લિયર? અને યાદ રાખજો, અખિલ ભારતીય સેવાનું સર્જન કોણ કરે છે? રાજ્યસભા. બરાબર. ઓબીસી પંચ માટે કઈ કલમ છે? ઓબીસી માટે ચાલો નાણા પંચ માટે, નાણા પંચની ભલામણ પૂછો તો 281, ઓબીસી પૂછો તો 340, અને અનુસૂચિત જાતિ પૂછે તો 338, અને જનજાતિ પૂછે 38A. લોકપાલ શબ્દનો પ્રથમ પ્રયોગ કયા વર્ષમાં? 1963. લક્ષ્મીમલ સિંઘવી. આયોજન પંચની સ્થાપના 15 માર્ચ 1950. એના અધ્યક્ષ હોદ્દાનું કોણ હોય? તો પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ મહિલા અધ્યક્ષ. આયોજન પંચના છેલ્લા અધ્યક્ષ? આયોજન પંચની સ્થાને અત્યારે કયું પંચ? નીતિ પંચની જાહેરાત ક્યારે થઈ? 15 ઓગસ્ટ 2014. એનો અમલ 1 જાન્યુઆરી 2015. અધ્યક્ષ હોદ્દાનું રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના ક્યારે થઈ? 1952. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ 1993. નેક્સ્ટ, આપણી રાજભાષા કઈ? કઈ કલમ? બંધારણની શરૂઆતમાં કેટલી ભાષા હતી? હાલમાં કેટલી? 21મો બંધારણીય સુધાર 1967. કઈ ભાષા આવી? સિંધી. નીચે 23 તો ગાલિયાના કરે તો ભાવ છે કોઈ સિંધી? છે કોઈ સિંધી? કોઈ નહીં. મહિપાલ હાલો સિંધી મને એક સવાલ પૂછો, તારે ગુજરાતી કરી દેવાનું. માં તો કે પ્યાર કેન્ડો અહિયાન. ભાઈ હા નથી આવડતું એટલે નથી આવડતું હે? બોલો, છે કોઈને આવડે છે આનું ગુજરાતી? કોણ? ઓલા ભાઈ ને કોણ છે? બોલ. હે તને આવડે છે આનું ગુજરાતી? બોલ. એટલે આખી રામાયણ પૂરી થઈ જાય પછી તું કે રાવણ કોણ હતો? હાલ વંશપલ સવાલ વંશપલ. માં તો કે પ્યાર કેન્ડો અહિયાન. તું સિંધી છો? બોલ જવાબ આપ. હું બોલો અહીંયા સંભળાણો જ નથી. એટલે એવું નથી આ કે રેડિયો થોડું તો એ સ્વીકારી લે હું રેડિયો છે. બોલ જવાબ. આમાં ઓપ્શન ન હોય. ઓપ્શન ઈ. બોલ ભાઈ હું બોલ્યો? બોલ. તે સવાલ સાંભળેલો છે તો પછી જવાબ આપતો આપી દે. માં તો કે પ્યાર કેન્ડો અહિયાન. માં કેટલો પ્રેમ કરતી? માનો પ્રેમ, માના પ્રેમની થોડી ગણના હોય. ના ભાઈ ના. બરાબર, તમારા બધા માટે હોમવર્કમાં. હા કહી દો આઈ લવ યુ. બધાને કેમ ન કહે કે એ અત્યારની જનરેશને આઈ લવ યુ એ શબ્દને છે ને એક પ્રકારનો સીમિત કરી નાખ્યો કે એક છોકરો એક છોકરીને આઈ લવ યુ કહે કે
2-5 દી પહેલા ફોન આવ્યો, સત્ય ઘટના છે. 2-5 દી પહેલા ફોન આવ્યો સવારમાં, એટલે મને પ્રશ્ન પૂછવા કીધું કે મને સજેશન કે સર એક કામ છે, હું તમને એક વાત કહું. મેં કીધું બોલો. કે ખોટું નહીં લાગે ને? મેં કીધું એમાં હું ખોટું લાગવું નહીં, જેને મન પડે બધા બધું કે જ છે, તમને વાત શેર કરવી હોય તો કરી દો. કે સર તમે ક્લાસમાં હસતા હસતા ભણાવતા હોય ને તો બહુ સરસ લાગો છો, તમારે હસતા જ ભણાવો છે. એટલે મેં સામો સવાલ કર્યો, મેં કીધું તમે ભણવા આવો છો કે મારો ઓબ્ઝર્વ કરવા માટે આવો છો? એટલે એણે મને એવું ના કે ભણવા જાઓ છો. તો મેં કીધું કેમ કઈ વિચાર છે મેરેજ કરવાનો મારી યાર? મેં કીધું ડાયરેક્ટ મેં એવું જ કીધું. એટલે એને મને એવું કીધું કે હા વિચાર તો ચોક્કસ છે, પણ કે તમે મેરિડ છો, હું શું કરું કે. ચાલો ચાલો હવે યસ બોલ. મેમ ના ના એવું છે, હું શ્યોર નથી કે મને બધું આવડે જ છે. મને ચાલો 71મો બંધારણીય સુધારો 71મો બંધારણીય સુધારો 1992. કેટલી ભાષા આવી? 3. કેટલી ભાષા આવી? 3. નેપાળી, મણિપુરી, કોંકણી. કઈ? નેપાળી, મણિપુરી, કોંકણી. છેલ્લે મિત્રો 92મો બંધારણીય સુધારો 2003. 92મો બંધારણીય સુધારો 2003. કેટલી ભાષા આવી? 4. કઈ? મૈથિલી, બોડો, ડોંગરી અને સંતાલી. એટલે હાલમાં કેટલી ભાષા? 22. કેટલી ભાષા? 22. ક્લિયર? બળવંતરાય મહેતા સમિતિ દ્વારા બળવંતરાય મહેતા કેટલા સ્તરના પંચાયતની અને અશોક મહેતાએ બળવંતરાય મહેતા હોય તો અને અશોક રાય હોય તો. ચાલો નેક્સ્ટ. જમ્મુ કાશ્મીર માટે કઈ કલમ? 735A. 370 અને 35A. 370 કલમની રચના કરનાર કોણ હતું? એનજી આયંગર. મિત્રો કાળા નાણાંના દુરુપયોગ ઘટાડવા માટે કયું ઓપરેશન હાથ ધરાયું? ઓપરેશન કેતુ. ઓપરેશન કેતુ. તો કાળ ભૈરવ નામનું ઓપરેશન શેના માટે હતું? નશા માટે. નશા એટલે માદક દ્રવ્યો છે. નેક્સ્ટ. બ્લુ સ્ટાર અમૃતસર માટે. ફ્લડ લાઇટ હે ફ્લડ લાઇટ દેશમાં 100% સાક્ષરતા. હાલમાં કયું રાજ્ય 100%? કેરળે 2014માં ફેબ્રુઆરીમાં પોતાના રાજ્યને 100% શું કર્યું? આ ઉપરાંત વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ કેરળનો એર્નાકુલમ જિલ્લો 100% સાક્ષર જિલ્લો હતો. વર્ષ 2011 મુજબ કેરળનો કયો જિલ્લો? કેવો સાક્ષર? 100%. પણ પાછળથી પછી કેરળ રાજ્યે પોતાના રાજ્યને 100% શું કર્યું? સાક્ષર. 2002-3 થી 2002-3 કેરળમાં ફેટ ટેક્સ છે. શું છે? આઈ થિંક ગુજરાતમાં હોવો જોઈએ. ફેટ ટેક્સ એટલે કે વ્યક્તિ બહારની પાણીપુરી ખા જ કરે પછી ઘેંટા જેવા થઈ જાય, એટલે અમુક લેવલ પછી વજનમાં શું થઈ જાય? એટલે અમુક હદ પછી વજન વધે, એટલે એ વ્યક્તિએ પોતાના શરીરનો ટેક્સ ભરવાનો. ચાલો એક સિવિલ સર્વિસની પરીક્ષામાં સુધારો કરવા માટે કઈ સમિતિ? સિવિલ સર્વિસની પરીક્ષામાં સુધારો કરવા માટે કઈ સમિતિ? રાઈટ. સતીશચંદ્ર. કર સંબંધી કઈ સમિતિ? કર સંબંધી કર નીચે જોઈ લે, મોંડી નીચે કરીને જોઈ લે. હા બેટા, બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ. બસ આ સમિતિ અહીંયા અંદર આપો. બહુ વચ્ચે તમે કોઈ જવાબ નહીં આપો, કોઈ બોલશો નહીં, ખાલી સાંભળશો. સિવિલ સર્વિસ હોય તો સતીશચંદ્ર છે, કર હોય તો વાંચુ છે, મહાલ નોબિસ પીસી મહાલ નોબિસ એ રાષ્ટ્રીય આવક માટે છે, અને પીસી મહાલ નોબિસ જે છે એ ભારતીય આંકડાશાસ્ત્રના પિતા છે, અને ભારતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે બીજી પંચવાર્ષિક યોજનામાં મોડેલ મૂક્યું હતું તો પીસી મહાલ નોબિસે. સ્વામીનાથન હતી એ વસ્તી કંટ્રોલની હતી. બેંક માટે નરસિંહ હતી. ચૂંટણીમાં દિનેશ ગોસ્વામી હતા. શેર બજારમાં જાનકીરામન હતા. અને સાક્ષરતા માટે અરુણ ઘોષ અને રાજનીતિના માર્ગદર્શન માટે તેજ બહાદુર સ્પૂર સમિતિ છે તે. આ ઉપરાંત સરકારી આયોગ જે છે એ આંતરરાજ્ય પરિષદની રચના કરવા માટે હતું. ક્લિયર. અને છેલ્લે
બંધારણના સુધારા. ચાલો પ્રથમ બંધારણીય 1900 કેટલામીનું સૂચિ? કેટલામી? 9મી. ક્લિયર. સાતમા બંધારણીય સુધારો 1956. 1900 કેટલા રાજ્યો? 14. કેટલા પ્રદેશ? 6. કેટલો વ્યક્તિ? 1. કેવી રીતે? એક સાથે. કેટલા રાજ્યનો? શું બની શકે? શું બની શકે? સુધાર નંબર 13 1962. સુધાર નંબર 13 1962. કયું રાજ્ય? નાગાલેન્ડ. કેટલામું? 16. સુધાર નંબર 14 1962. કોનો સમાવેશ? પોંડિચેરી. અને સુધાર નંબર 15 1963. 1963 હાઈકોર્ટના ન્યાયાધીશની હાઈકોર્ટના નિવૃત્તિ વય કેટલી હતી? 60. કેટલી કરી? 62. હતી કેટલી? કરી કેટલી? સુધાર નંબર 26. સુધાર નંબર 1971. 1900 સુધાર નંબર 1900 ભૂતપૂર્વ રાજાઓના ભૂતપૂર્વ સલિયાના શું કર્યા? સલિયાના શું કર્યા? નાબૂદ. આ ઉપરાંત 31મો સુધારો કેટલામાં? 1973. 1900 ને લોકસભાની સભ્ય સંખ્યા લોકસભાની 525 થી લઈને 545. 36મો સુધારો કેટલામાં? 1975. 1900 સિક્કિમ ભારતનું કેટલામું રાજ્ય? કેટલામું રાજ્ય? 22. મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી સુધાર નંબર 42. સુધાર નંબર 1976. જો મિત્રો યાદ રાખજો 42 અને 44. 4 ને 2 6. 1900 અને 1978 બે બહુ અગત્યના છે. 42મો બંધારણીય સુધારો મિની બંધારણ. 42મો બંધારણીય સુધારો ઉપનામ શું છે? મિની બંધારણ. કારણ કે આમુખમાં કારણ કે કેટલા વખત પ્રથમ વખત શું થયો? સુધારો. શું થયો? સુધારો. અને સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા કયા કયા શબ્દો? આ ઉપરાંત બંધારણ ભાગ 4 કલમ 51 ક મૂળભૂત ફરજ 10 રશિયામાંથી આપણે લઈ આવ્યા અને 10 ફરજ. અને આ ઉપરાંત લોકસભાની મુદત 5 વર્ષની હતી. કેવી કે નાખી? યાદ કરો. 5 માંથી 6 તો 42. પણ 6 માંથી 5 તો મિલકતનો અધિકાર નાબૂદ થયો તો કટોકટી વખતે 20 અને 21 સ્થગિત થશે નહીં તો 44. ક્લિયર. આ ઉપરાંત 52મા બંધારણીય સુધારો કેટલામાં? 1985. કેટલામીનું સૂચિ? કેટલામી? 10. પક્ષપલટા વિરોધી કાનૂન. પક્ષપલટા વિરોધી કાનૂન. 56મો સુધારો 1987. 56મો સુધારો 1900 ગોવા ભારતનું 25મું. 61મો સુધારો 1989. 61મો સુધારો 1989. મતદાનની ઉંમર હતી કેટલી? 21. થઈ કેટલી? 18. હતી કેટલી? થઈ કેટલી? 18. 69મો સુધારો કેટલામાં? 1991. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ. દિલ્હી શું બન્યું? રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ. સુધારો 73 અને 74. સુધારો 73 અને 1992. 73 1974 1973 માં શું આવ્યું? પંચાયત. 74માં નગરપાલિકા. પંચાયતના વિષય 29. નગરપાલિકા 18. નેક્સ્ટ 84મો બંધારણીય સુધાર 2001. લોકસભાની સભ્ય સંખ્યા કોની? 25 વર્ષ સુધી સ્થિર રહેશે. કેટલા વર્ષ? એટલે 2026 સુધી. આ ઉપરાંત 86મો બંધારણીય સુધાર 2002. કેટલી ફરજ આવી? 6 થી 14 બાળકના શિક્ષણની જોગવાઈ. આ ઉપરાંત 91. મને એવું લાગે છે કે આ હશે 91મો બંધારણીય સુધારો 2003. મંત્રીમંડળ વડાપ્રધાન સહિત ટકાવારી પૂછે તો 15. ટકાવારી પૂછે તો 15. અને સભ્ય પૂછે ઓછામાં ઓછા 12. ઓછામાં ઓછા 12. આ ઉપરાંત 100મો બંધારણીય સુધારો 2014. ભારત અને બાંગ્લાદેશ સરહદી જમીન વિવાદ. અને 101 જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી નું ગુજરાતી નામ વસ્તુ અને સેવા કર અથવા માલ અને સેવા કર. જીએસટી નું સૂત્ર એક દેશ એક કર એક બજાર. ફરીથી એક દેશ એક કર એક બજાર. જીએસટી ના પ્રકાર જીએસટી ના સ્લેબ અથવા સ્ટેપ પૂછે તોય 4 અને પ્રકાર પૂછે તોય 4. સી જીએસટી, એસ જીએસટી, આઈ યુ. સી એટલે સેન્ટ્રલ, એસ એટલે સ્ટેટ, યુ એટલે યુનિયન અને આઈ એટલે ઇન્ટિગ્રેટેડ. એસ એટલે સ્ટેટનો રાજ્યનો ટેક્સ, સી એટલે કેન્દ્ર સરકારનો ટેક્સ, યુ એટલે યુનિયન એટલે કે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી. કોની પાસેથી?
કેન્દ્ર સરકાર શું લેશે? ટેક્સ. અને ઇન્ટિગ્રેટેડ એટલે એક રાજ્ય જ્યારે બીજા રાજ્ય સાથે વેપાર કરે એ માટે જે ટેક્સ લેવામાં આવે, કેન્દ્ર સરકાર જે લે છે એને ઇન્ટિગ્રેટેડ ટેક્સ કહેવામાં આવે. જીએસટી, બરાબર. જીએસટી અપનાવનાર પ્રથમ રાજ્ય કયું હતું? છત્તીસગઢ. જીએસટી અંતર્ગત એસજીએસટી પૂછે ને તો આસામ. ક્લિયર? આ ઉપરાંત જીએસટી નો સિમ્પલ તો સવાલ યાદ રાખવો હોય તો પૂરું નામ પૂછવાની સંભાવના, અથવા જીએસટીમાં તાજેતરમાં સુધારો હમણાં કંઈક 2-5 દી પહેલા જ થયા છે એટલે એ કંઈ પૂછવાની સંભાવના નથી. મારી દ્રષ્ટિએ તમને પૂછવું હોય તો સ્લેબ છે અથવા સ્ટેપ છે અથવા સૂત્ર છે અથવા જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન, એથી વિશે જો ડીપમાં જવું હોય તો જીએસટીનું મોડલ ડ્યુઅલ. કેવું છે? ડ્યુઅલ મોડલ તૈયાર કરનાર કંપની ઇન્ફોસિસ કંપની છે. વિશ્વમાં કેટલા દેશ પાસે મોડલ છે? ભારત અને કેનેડા. બાકી કે આવું મોડલ છે નહીં. બરાબર. બસ આનાથી વિશેષ હું માનું ત્યાં સુધી કંઈ હોઈ શકે નહીં. અને એથી વિશેષ હવે તમારી મેમરીમાં ખાલી ફિટ કરજો. કોઈ કાંઈ બોલશે નહીં. મારા મનમાં જે આંતરપ્રેરણા છે એ જ હું બોલું છું. જો કોન્સ્ટેબલમાં બંધારણના 10 પ્રશ્નો હશે તો ગણી લ્યો. એક પ્રશ્ન બંધારણના હોદ્દેદારની ઉંમર. એક પ્રશ્ન બંધારણને રિલેટેડ વર્તમાનનો હોદ્દેદાર. 3 પ્રશ્નમાં અથવા 2 પ્રશ્ન રાખો આપણે, ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ રિલેટેડ. એવું હોઈ શકે રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે, શપથ રિલેટેડ હોય, અથવા તો રાષ્ટ્રપતિની ચૂંટણી છે, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે, એગ્લો ઇન્ડિયન છે, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત છે, સજામાં માફી છે, કટોકટી છે. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ. 4 પ્રશ્ન થયા. એક પ્રશ્ન બંધારણની કલમ, બહુ ફેક્ટ છે, કા મૂળભૂત અધિકાર એમાંથી આવશે. કાં પછી જો મૂળભૂત અધિકારમાંથી નહીં આવે તો પછી જે પ્રખ્યાત થઈ ચૂકી કલમ, સિમ્પલ પેપરને સહેલું બનાવવા માટે 370, 280, 267, 324, 312, 315, 200, 123, 124, 214, 333, 331, 79, 80, 81, 108, 110, 112, 76, 148, 226, 139, 243, 245, 350, 351, 281, આવી જ કોઈ કલમ. કેટલા પ્રશ્નો થયા? 5 થયા. એક પ્રશ્ન બંધારણના સુધારાનો કેટલા થયા? 6. એક પ્રશ્નમાં રાજ્ય રિલેટેડ માહિતી. કોના રિલેટેડ? મિત્રો રાજ્યમાં શું આવે? રાજ્યપાલ આવી જાય, વિધાનસભા, વિધાન પરિષદ, એવું કંઈ પણ. કેટલા પ્રશ્નો થયા? 7. અને એક પ્રશ્ન જે છે એ સંસદની માહિતીમાંથી છે. કેટલા થયા? 8. અને 2 પ્રશ્ન જે છે એ તથ્ય હશે. 2 પ્રશ્ન શું હશે? તથ્ય. એટલે કેટલા થઈ ગયા? 10. ક્લિયર? આવડશે કે નહીં આવડે? 100%. હવે હું એવું માનું છું કે બંધારણની પ્રસ્તાવનાનો પ્રશ્ન હવે ન પૂછે. પ્રસ્તાવનામાં 9 ડિસેમ્બર, 26 નવેમ્બર, 389, 284, બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ સમિતિ, અમુક બંધારણની શરૂઆત ક્યાંથી થાય તો કે અમુક, અથવા હજી તથ્ય સ્વરૂપે જવું હોય તો આ રીટ જે છે એ રિલેટેડ, અથવા તો જે સ્ત્રોત છે બંધારણના, જે સ્ત્રોત હમણાં આપણે જોયા કે ક્યાંથી કોને કોને આપણે લાવેલા છીએ, એવું જ કંઈક હશે. એથી વિશેષ કોઈ પણ કાંઈ પણ વસ્તુ હશે નહીં. તમારે મિત્રો એક જ વસ્તુ કરવાની છે કે 1 વર્ષથી તમે જે વાંચો છો એ બધું આવડે છે. 6 મહિનાથી વાંચો છો એ આવડે છે, 1 મહિનાથી વાંચો છો એ આવડે છે. તમારે આજે આ લેક્ચરમાંથી એક જ તત્વબિંદુ લઈને જવાનું છે. એક જ તત્વબિંદુ લઈને મિત્રો જવાનું છે. એ તત્વબિંદુ એ છે કે છેલ્લા
1 વર્ષથી તમે શું કર્યું છે ને એ નથી વિચારવાનું. છેલ્લા 1 વર્ષથી તમે શું કર્યું છે તમારે નથી વિચારવાનું. છેલ્લા 6 મહિનાથી તમે શું કર્યું છે એ નથી વિચારવાનું. છેલ્લા 1 મહિનાથી તમે શું કર્યું છે એ નથી વિચારવાનું. જો તમારામાં જોમ અને જુસ્સો હોય તો છેલ્લા 3 દિવસ અને 3 રાત, ટોટલ 6 દિવસ. ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં જીવો અને ભવિષ્યની આશા સાથે જીવો કે બાકીના છેલ્લા 3 દિવસમાં તમે એવું તો શું કરશો કે તમારી લાઈફ આખી જે છે એ બદલાઈ જશે. છેલ્લા 3 દિવસ તમને તમારા મિત્રો છે, અધર કોઈ શિક્ષક છે, બેફિકરાઈથી એવું કહેશે કે ભાઈ તમે છેલ્લા દિવસે આમ કરજો, ફ્રેશ થશો, પૂછડું લોકડું ઢીકડું. અરે હું તમને કહું છું, મારા પર ભરોસો હોય દોસ્ત તો છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની તાકાત લડી લેજો. 3 દિવસ પહેલા એક બહુ મસ્ત પીક જોયું. 3 દિવસ પહેલા એક બહુ મસ્ત પીક જોયું. એ પીક મિત્રો એવું હતું, કબૂતરના મોઢામાં ટીડલું હતું અને ટીડલાના હાથ કબૂતરના ગળે હતા. બંને મરવાની તૈયારીમાં. વિચારજો તમે, તમારા મગજમાં એક કલ્પના કરી નાખો ઝડપથી. એક કબૂતર છે, એ કબૂતરના મોઢામાં ટીડલું છે અને ટીડલાના હાથ છે એ કબૂતરના ગળે છે. આ પીક જે છે એક જ વસ્તુ શીખવે છે કે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની તૈયારી. હું કહું છું કે 3 દિવસ તમે કોન્સ્ટન્ટ રાત દિવસ તમે વાંચ્યા જ કરશો ને મરી નહીં જાવી સાહેબ. 3 દિવસના ઉજાગરાથી કોઈ વ્યક્તિ મરી નથી જતો. તમારામાં તેવડ હોય એટલું કરી લ્યો. કારણ કે 6 તારીખે બપોરે 12:15 સુઈ જજો, સ્કૂલની બહાર નીકળીને સામે હોટલ બુક કરીને અહીંયા. પણ 3 દિવસ કોન્સ્ટન્ટ. તમને એવું લાગે છે કે મારે એક્ઝામ સેન્ટરે આપણને 8 વાગે એન્ટ્રી છે, આપણને 10:30 વાગ્યા સુધી એન્ટ્રી આપવાના છે. સાહેબ 10:15 પહોંચજો, ત્યાં સુધી વાંચો. તમને એમ થાય કે મારે એટલું વાંચવું છે, એ બધી જ વસ્તુ વાંચી લેજો. એક્ઝામ સેન્ટરની અંદર ક્લાસરૂમમાં બેઠી ગયા પછી નો ટેન્શન, નો આર્ગ્યુમેન્ટ, નો મગજના ખ્યાલ, કૃષ્ણ પર છોડી દેજો કે મેં જે વાંચ્યું છે એ જ પુસ્તકમાં છે, વિશેષ કાંઈ છે નહીં અને મને બધું આવડવાનું જ છે. અને એ છાતી ઠોકીને કહીશ કે જો તમને નહીં આવડે તો ગુજરાતમાં એક પણ એવી જનતા નથી કે જેને આવડવાનું છે. કારણ કે મેં આઈ થિંક 12-15 જિલ્લામાં ભણાવ્યું છે. ટૂંક સમય પહેલા આપણી સંસ્થાના સેમિનારમાં અન્ય સંસ્થાના વિદ્યાર્થી આવ્યા હતા. સાહેબ ખબર નહોતી બંધારણમાં મૂળભૂત અધિકાર કેટલા છે, આખી બેન્ચ પૂરી કરીને આવ્યા હતા. પ્રૂફ બતાવું તો એના કરતા તમારું લેવલ તો બેસ્ટ છે. તમારે એના માટે જ કરવાનું છે કે જે તમને ચાહે છે, જેને ખબર છે કે આ મારા માટે કંઈક કરવાના છે, એવા વ્યક્તિ માટે થઈને તમારે જે છે એ કરવાનું છે. એટલે મહેરબાની કરીને તમારી પાસે ખાલી 3 દિવસ, ખાલી 3 દિવસ. પણ યાદ રાખજો મગજમાં કે મકાન બનતા કરતા મહેલ બનતા વાર લાગે. જો આ વિડીયો છે, હું બહુ ઓછા લોકોથી અથવા ઓછા વિડિયાથી આકર્ષિત થાઉં છું. મારી લાઈફનો માઇનસ પોઈન્ટ કયો કે બેટા પ્લસ પોઈન્ટ કયો, હું કોઈથી પ્રભાવિત નથી થતો. કારણ કે હું મારી જાતને પ્રેમ કરું છું. બહુ મહાન તત્વચિંતક એવું કીધું છે કે વ્યક્તિ જો પોતાની જાતને પ્રેમ કરી કે તો જ બીજાને પ્રેમ કરી કે નહીં કરી શકે નહીં. એટલે પોતાની જાતને જ પ્રેમ કરવો જોઈએ. આપણે કોઈથી પ્રભાવિત થવાની કોઈ આવશ્યકતા છે નહીં. સંબંધ 100%, પણ કોઈથી પ્રભાવિત થઈને કોઈની વાતનું આંધળું અનુકરણ કરી લેવું એ વાતને હું નથી માનતો. કારણ કે તમે સ્વતંત્ર છો કે તમારે કોની પાસેથી હું લેવું. એટલે આ વિડીયો જે છે એ એવું કહેવા માંગે છે કે તમે પોતે જ તમારા ભાગ્ય વિધાતા છો. બાકી કોઈ એમ કે બેટા મારી પાસે હું આમ કરાવી દઈશ, કોઈ કાંઈ ન કરાવી દે, કોઈ કાંઈ કરાવી દે નહીં. તમે જ પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છો.
મિત્રો પોતે જાણે ઓક્સફોર્ડમાં ભણતો હોય, લાખોમાં હોય સેલેરી ને ડોલરમાં કરતો હોય, 9000 ની નોકરી એની 12 કલાકની ડ્યુટી છે, મારી ઘરે આવી બોલે આની લાઈન ખોટી છે, આની લાઈન ખોટી છે, સાયન્સ એને સ્પેશિયલ લાગે, કોમર્સ એને ઠીક લાગે, ટેલેન્ટ હોય આર્ટિસ્ટિક હોય આર્ટ્સ લેતા ઠીક લાગે, કોઈ ખાલી કેવું જોઈએ, સાયન્સ આને લેવું જોઈએ, રિઝલ્ટ વાંચું કેવું જોઈએ, એમાં ટકા લેવું જોઈએ, ડોક્ટર એન્જિનિયર સિવાય બીજું કંઈ પઢાઈ નહીં, ગિટાર ફોટોગ્રાફી વાળા કરિયર કંઈ લેવાય નહીં, એમ લાગે બીજા બધા ભીખ માંગીને જીવે છે, એ જ પીતા બિસ્લેરી બીજા પાણીના પાઉચ પીવે છે, એની મૂવી તો પોતાની મજબૂરીથી હારી છે, તું કરી બતાવ એ વાત જેને મનમાં ધારી છે, મેળવી એવું લેવું છે જે આવે પછી જાય નહીં, એવું શું છે દુનિયામાં તું તારે અને થાય નહીં, અફસોસ ના રહેતા પહેલા ઓળીમાં કઈ કરિયર નથી, તું કઈ બીજા કરિયર નથી, એને જઈને કીધો કે ના સમજે કે કરિયર નથી, પડે પડે પોતાને બીજાઓને કાઢે પાડે, વારે વારે રોજ સવારે દિલના દ્વારે માથા પારે, જવાબદારી માંથી તારે રસ્તો કાઢવો કેવો જેની સામે મજબૂરી હારે, તારી અંદરો કે ભાગ હજુ કાઢવાની ભાગ જલાવી દેશે, અચળોને કરી દેશે રાખ બાદ, ઉમ્મીદો છે સ્ટ્રોંગ છે, તું તો મોટી સ્ટ્રોંગ છે, છે એની જેની સામે મુશ્કેલી તો સ્ટ્રોંગ છે, મારી શબ્દો મારી આ મુશ્કેલ રાહ લીધી છે, સૌએ પીધી અંદરથી અમે મોઢે માંડી પીધી છે, જ્યાં જ્યાંથી પાકી છે હવે ત્યાં ત્યાંથી સીધી છે, આ જિંદગી અમારે કાઢી નથી, જિંદગી અમારે જીવવી છે, જિંદગી છે સામે કૃષક નથી તારો અંજામ, એવા વાળા કહેતા રહેશે તું બસ તારા દિલની માં. સમજાણું હોય તેને વંદન એક જ વસ્તુ કહે છે કે કહેવાવાળા કહેતા રહેશે તું બસ તારા દિલનું સાંભળ, એવું કંઈ છે જ નથી, એવું કાંઈ નથી જ કે તું ધારે અને થાય નહીં, એવું કાંઈ નથી કે તું ધારે અને થાય નહીં, તું એવું કંઈક મેળવ કે મળ્યા પછી જાય નહીં. આ સેન્ટેન્સ બહુ બધું કહે છે. કાલની સૂચના નવેમ્બર અને ડિસેમ્બરનું કરંટ, નવેમ્બર અને ડિસેમ્બરનું કરંટ, ત્યારબાદ આધુનિક ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ જેમાં 29 મે 1453 થી લઈ 15 ઓગસ્ટ 1947 સુધીના પ્રશ્નોની ચર્ચા. આ વસ્તુ રિપીટ કરું છું, આવતીકાલે તમારે નવેમ્બર ડિસેમ્બરનું શું છે કરંટ, આધુનિક ભારતનો ઇતિહાસ, એટલે કે જે અંગ્રેજો પોર્ટુગીઝો આવ્યા ત્યારથી લઈને આપણને ગાંધીજી આઝાદી અપાવી ત્યાં સુધી દરેકનું ધ્યાન અહીંયા. આવતી 6 તારીખની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીને તહે દિલથી અનિલ ભરવાડ અને ભારત અકાદમી પરિવાર વતી બેસ્ટ ઓફ લક. અંતમાં બસ એટલું જ કહેવું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અનિલ ભરવાડથી 2-4 કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ આ જિંદગાની એની પણ કંઈક મજા છે, મુશ્કેલ આ જિંદગાની એની પણ કંઈક મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે, લવલેશ નહીં સતાવે ડર મોતનો મુજને, લવલેશ નહીં સતાવે ડર મોતનો મુજને, પણ ક્યાંક મહેફિલમાં અનિલ ભરવાડની ખોટ વર્તાય તો ઘણું છે. છેલ્લું સેન્ટેન્સ, બાકી નથી અબળકો હવે વધુ જીવનમાં, બાકી નથી વધુ અબળકો હવે જીવનમાં, બસ અનિલ ભરવાડની એક જ ખ્વાહિશ છે કે ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. ચાલો આ સાથે આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ. બીજું મને એક તમે લોકો સપોર્ટ કરશો, હા કે ના? પોતાના સ્થાન પર ઉભા થઈ જાઓ. દરેક વ્યક્તિ પોતાનો જમણો હાથ આગળ કરશે. વાતચીતને પ્રાધાન્ય નહીં આપે બેટા, જમણા હાથ આગળ કરશે અને મારી વાતને દોહરાવશે. અમે આજે ભારત અકાદમીમાં અને અમે ભારતનું અભિન્ન અંગ છીએ,
સાથે સાથે ભારત દેશની રક્ષા કાજે અને મારા માતા પિતા અને મારા સામાજિક સંબંધોથી જોડાયેલા દરેક વ્યક્તિની આશા અને અરમાન ને પૂરા કરવા માટે આજે શપથ લઈએ છીએ કે ટૂંક જ સમયમાં કોઈ પણ ભોગે જીવના પણ જોખમે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને ચંપીશું. આજથી અમારો એકમાત્ર ધ્યેય ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી અને ઉઠો જાગો ત્યાં સુધી ઉઠીને જાગીને સપના પાછળ ભાગીશું અને સપનાને પૂરા કરવા માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું અને અમારા મા બાપનું નામ રોશન કરીશું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત, વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી. સ્ટુડન્ટ પાવર, સ્ટુડન્ટ પાવર જિંદાબાદ, સ્ટુડન્ટ પાવર, સ્ટુડન્ટ પાવર. શું બનીશું, શું બનીશું, શું બનીશું? આપણે શું બનવાનું છે? કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ. સાથે ઉભા રહીશું. ભારત અકાદમીનો આજે પ્રથમ જન્મદિવસ, પ્રથમ. આ સ્થળને આપણે વંદનીય ગણીશું, પૂજનીય ગણીશું અને સાથે દરેક વ્યક્તિ પ્રેમથી દિલથી માન આપી ભારત નામ છે, ભારત દેશમાં છીએ, આપણે સામૂહિક સાવધાનની સ્થિતિમાં ઉભા રહી જનગણ મનનું ગાન કરીશું. મિત્રો, દરેક વિદ્યાર્થી ભારત માતા કી 1 2 3 સ્ટાર્ટ. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉચ્ચલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाता. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की, भारत माता की. मेरा भारत, मेरा ભારત. ભારત અકાદમીની સ્થાપના જન્મ દિવસ નિમિત્તે આપણે બધા વિદ્યાર્થીઓ સહિયારા પ્રયત્ને 13 તાળીનું માન આપી જન્મ દિવસની ઉજવણી કરી નાખીએ. 1 2 3 સ્ટાર્ટ. જય હિન્દ. પ્લીઝ સિટ ડાઉન.